જેટલા દુખાવા થાય છે એ દરેક દુખાવા સયાટિકા એટલે મણકો ખસવાને લીધે જ હોય? ના, દરેક દુખાવા અલગ અલગ હોય. ઘણી વખત ઢીચણમાં દુખાવો હોય કે ઘણી વખત નસ દબાવવાથી દુખાવો હોય. દરેક દુખાવો સયાટિકા ના હોય. શું એક જ નાનકડી ભૂલ, જેમ કે બહુ જ વજન ઉચકી લીધું છે કાં તો બરોબર પોસ્ચરમાં ઊંઘ્યો નથી, એના લીધે સયાટિકા થઈ શકે? હા, થઈ શકે. વધારે પડતું વજન ઉચકી લીધું એ નાની ભૂલ ન કહેવાય, એ મોટી ભૂલ કહેવાય. અને એવી ભૂલ થાય તો એક જ વખતમાં ગાદી ખસી જાય અને સયાટિકા થાય. અથવા રોજે રોજ આપણે ખરાબ લાઈફસ્ટાઈલ સાથે જીવીએ તો ધીરે ધીરે ગાદી ખસી અને નસ ઉપર દબાણ કરી શકે અને સયાટિકા થઈ શકે. અગર સયાટિકા થાય છે તો હું આરામ કરીશ, બેડ રેસ્ટ કરીશ 1 અઠવાડિયું 10 દિવસ માટે, તો બધું ઠીક થઈ જશે ને? એવો ચાન્સ ના લેવાય. ડોક્ટરને મળી અને એનો ત્વરિત નિકાલ કરાય. શું સયાટિકાના દુખાવા સાથે આખી જિંદગી રહેવું પડશે? ના, સયાટિકાના ઉપચાર ઘણા છે, સરળ ઉપચાર છે. સયાટિકા કાયમ માટે મટી શકે છે. મને જો સયાટિકા થઈ ગયું છે, નસો પર દબાણ થઈ રહ્યું છે, તો પણ હું ટ્રીટમેન્ટમાં ડિલે કરું છું, કારણ કે આપણી આદત એવી છે ને કે યાર થાય છે, કરીએ છે, દુખાવો સહન કરી લઈએ છે. તો જ્યારે બી ટ્રીટમેન્ટ કરાઈશું ત્યારે નસો ઓટોમેટિકલી નવા જેવી થઈ જશે. જેમ આપણી ઘર આગળ કઈ ઝાડ સુકાઈ ગયું હોય અથવા તુલસીના ક્યારામાં સુકાઈ ગયું હોય અને પાણી નાખવામાં જો ડિલે કરીએ તો કાયમ માટે સુકાઈ જાય, એવી જ રીતે નસોના ઓપરેશનમાં કે સયાટિકાના ટ્રીટમેન્ટમાં જો આપણે ડિલે કરીએ અને અત્યારે ના કરીએ તો કાયમ માટે નુકસાન થઈ જાય છે. શું આપણે સયાટિકા થવાથી રોકી શકીએ છીએ? જરૂરથી. ઘણી બધી સંજોગોમાં આપણે સારી કસરતથી, આપણા પોસ્ચરથી અને વજન ઉચકવામાં સાવચેતી રાખવાથી આને રોકી શકાય છે. શું સયાટિકાની સર્જરી મોટી સર્જરી કહેવાય? ના, સયાટિકાની સર્જરી અને સારવાર એ સરળ સારવાર કહેવાય, રૂટીન સર્જરી કહેવાય અને એ રીઝનેબલી નાના હોલ વડે એટલે કે કી હોલ સર્જરી વડે થઈ શકે છે. શું સયાટિકા થઈ જાય પછી સર્જરી સિવાય બીજો કોઈ પણ ઓપ્શન અવેલેબલ નથી? ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે, પણ એક લીટીમાં એનો જવાબ ના આપી શકાય. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને જેમ જેમ આપણી ઉંમર વધતી જાય ને એમ આપણી સરાઉન્ડિંગમાં એવા લોકો વધતા જાય છે જેમને મણકો ખસી ગયો છે કે પછી કોઈ નસ ઉપર દબાણ છે એટલે સયાટિકા થઈ ગયું છે, જેના દુખાવાને લીધે એમને તકલીફ થતી હોય છે. હવે આ દુખાવો કેમ થાય છે, એને આપણે ટ્રીટમેન્ટ કઈ રીતે કરી શકીએ છીએ અને આ સયાટિકા થવાથી રોકી કઈ રીતે શકીએ, એને લઈને મને ઘણા બધા પ્રશ્ન છે. એ પ્રશ્ન પૂછવા માટે હું બહુ જ સ્પેશિયલ જગ્યાએ આવ્યો છું. ગુજરાતના અમદાવાદમાં આવેલા લિવવેલ હોસ્પિટલમાં એના ફાઉન્ડર ડોક્ટર હિતેશ પટેલ મારી સાથે બેઠા છે. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. હવે સરનું જો ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપું ને તો 2011માં સરે લિવવેલ હોસ્પિટલની શરૂઆત કરી હતી. આ લિવવેલ હોસ્પિટલ ગુજરાતનું વન ઓફ ધ બેસ્ટ પેન એન્ડ સ્પાઇન હોસ્પિટલ છે, જ્યાં આગળ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અત્યાર સુધી 80,000થી વધુ પેશન્ટ્સ આવી ચૂક્યા છે. લિવવેલ હોસ્પિટલનો ફાયદો એ છે કે જેટલી પણ નવી ટેકનોલોજી આવે છે, દરેક નવી ટેકનોલોજી સર એમના દર્દીઓ સુધી લાવવાનો પ્રયાસ કરે જ છે. અને હવે સર, પહેલો પ્રશ્ન જે હું તમને પૂછવા માંગુ છું ને સયાટિકાને લઈને, કે સયાટિકાના લક્ષણો એટલે સિમ્ટમ્સ શું હોય છે? સયાટિકાના સિમ્ટમ્સમાં કમરમાં દુખાવો થાય અથવા કમરથી લઈ અને પગના પંજા સુધીના કોઈ પણ ભાગમાં દુખાવો થાય, એને સાદી ભાષામાં સયાટિકા કહેવાય. એમાં દર્દીને ચાલવામાં તકલીફ પડે, ઊભા રહેવામાં તકલીફ પડે, ઘણા દર્દીને સૂતા પણ પગની નસો ખેંચાયા કરે. આ બધા લક્ષણોને સયાટિકાની કેટેગરીમાં મૂકી શકાય. હવે આ સયાટિકા થવાનું કારણ શું હોય? સયાટિકા થવાનું મુખ્યત્વે કારણ એટલે કે મુખ્ય કારણ કમરના બે મણકા વચ્ચેની જે ગાદી આવે એ ગાદી ખસી જાય અને નસ ઉપર જ્યારે દબાણ ચાલુ થાય એટલે પગમાં દુખાવો ચાલુ થાય, એ એનું મુખ્ય કારણ છે. એ સિવાય કમરમાં મણકો ખસી જવો, નાની મોટી ઇન્જરીમાં સ્નાયુ ઉપર ખાલી દબાણ થવાથી પણ કમરમાં સોજા આવે તો પણ પગમાં દુખાવો થાય છે, એને સયાટિકા કહેવાય. શું આપણે સયાટિકા થવાથી રોકી શકીએ છીએ? હા, સયાટિકા થવાથી દરેક વખતે કદાચ ન રોકી શકાય, પરંતુ મોટા ભાગના કેસમાં આપણે આને રોકી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે કસરત કરી અને કાયમ માટે કમરના સ્નાયુને મજબૂત રાખીએ તો નાની મોટું જ્યારે આપણે વજન ઉચકવાની જરૂર પડે છે, જેમ કે ઘરમાં નાનું બાળક હોય અથવા બાળક ધીરે ધીરે મોટું થતું હોય, આપણે એને ઉચકવાનું હોય તો આપણે એને સરળતાથી, જો આપણામાં શક્તિ હોય તો ઉચકી શકીએ. ઘરમાં ઘણી વખત કઈ વસ્તુ ઉચકવાની જરૂર પડે અને આપણી જો શરીરની શક્તિ વધારે હોય, તાકાત વધારે હોય તો ઉચકી શકીએ. બીજી વસ્તુ ધ્યાન રાખવાની વજન ઉચકવામાં કે આપણે આપણી કેપેસિટીમાં જ વજન ઉચકાય. મારી કેપેસિટી જો વજન ઉચકવા માટે 10 કિલોની છે અને હું 20 થી 25 કિલો વજન ઉચકવા જાઉં તો મારી ગાદી ખસી જવાય.
એટલે કે રેગ્યુલર પોસ્ચર, સારી કસરત અને સાવચેતી કરવાથી સયાટિકાને થતું મોટાભાગના સંજોગોમાં અટકાવી શકાય છે. હવે સર કેવા લક્ષણો દેખાય ત્યારે મારે ડોક્ટરને બતાવવું જોઈએ? કમરની વાત કરીએ ગુંજભાઈ, તો કમરમાં દુખાવો થાય કે કમરમાંથી પગમાં દુખાવો થાય, 15-20 મિનિટમાં ચાલવામાં કે ઊભા રહેવામાં અથવા એનાથી ઓછા સમયમાં ચાલવામાં કે ઊભા રહેવામાં દુખાવો થાય, ઝણઝાટી થઈ જાય તો બતાવી દેવું વધારે સારું. અને આ સયાટિકાનું નિદાન કઈ રીતે થતું હોય છે? સયાટિકા એક ક્લિનિકલ સિમ્ટમ્સ છે કે કમરમાં દુખે, પગમાં ઝંઝાટી થાય અથવા કમર ના દુખે અને ખાલી પગમાં ખાલી ચડી જાય, પગ ભારે ભારે થઈ જાય, એને સયાટિકા કહેવાય. એનું નિદાન કરવા માટે કમરના એક્સરે, કમરના MRI, જરૂર પડે તો CT સ્કેન, એની વડે આપણે નક્કી કરી અને સયાટિકાનું નિદાન કરી શકીએ છીએ. એક વખત નિદાન થઈ જાય એના પછી ટ્રીટમેન્ટમાં કયા કયા ઓપ્શન્સ હોય છે સયાટિકામાં? સયાટિકાનું એક વખત આપણે નિદાન કરી લઈએ પછી ટ્રીટમેન્ટ ઓપ્શન તરીકે દવા લખી શકાય, કસરત સમજાવી શકાય. કમરમાં જો વધારે ગાદી ખસી ગઈ હોય અથવા તો ખાલી સોજા આવેલા હોય તો કમરના નસની આજુબાજુ ઇન્જેક્શન મૂકીને સારવાર કરી શકાય. ગાદી વધારે પડતી ખસી અને બહાર નીકળી ગઈ હોય તો દૂરબીન વડે જે ખાદીનો ખસી ગયેલો ટુકડો છે એ ટુકડાને દૂર કરી શકાય. મણકા જો ખસી ગયેલા હોય તો દૂરબીન વડે ઓપરેશન કરી મણકામાં સ્ક્રૂ પ્લેટ મૂકી અને એમાં નવી ગાદી મૂકી શકાય. અથવા અમુક સંજોગોમાં તો ટાંકાવાળું ઓપરેશન કરીને પણ સયાટિકાને મટાડી શકાય છે. હવે તમે આ બધા જે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ કીધા, માની લો કે હું આ પેન સહન કરવા માટે રેડી છું અને પેન સહન કરું છું ને ટ્રીટમેન્ટ થોડી ડીલે કરું છું તો શું થઈ શકે? ટ્રીટમેન્ટ સયાટિકાની ડીલે કરતા જઈએ એમ નસ ઉપરનું દબાણ તો કાયમી રહેવાનું છે અને એના લીધે નસ ધીરે ધીરે સુકાતી જાય અને એક વખત નસ જો સંપૂર્ણ સુકાઈ જાય તો ઘણી વખત લકવો પડી જાય એટલે કે પેરાલિસિસ થઈ જાય પગમાં અને એ પછી સારવાર ડીલે મોડી સારવાર કરાવીએ તો પાછું રિકવર થવાની શક્યતાઓ રહેતી નથી. ના ભાઈ, આપણે તો મોડું કરવું નથી. એટલે તમે જે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ કીધા છે એમાંથી કયા દર્દીને કઈ ટ્રીટમેન્ટ મળશે એ કઈ રીતે નક્કી થાય? કયા દર્દીને કઈ ટ્રીટમેન્ટ મળે એ મોટા ભાગે તો ડોક્ટર નક્કી કરી શકે. દર્દીની ઉંમર, દર્દીની પેઇનની સિવિયારિટી, દર્દીના MRI અને એક્સરેના ફાઇન્ડિંગ્સ અને એના બીજા કયા પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન છે, જેમ કે કોઈનું હૃદય બહુ નબળું હોય, ઉંમર ખૂબ વધારે હોય તો એ પ્રમાણે આપણે એમને ઇન્જેક્શન અથવા દૂરબીનવાળું ઓપરેશન અથવા તો ટાંકાવાળું અથવા તો સ્ક્રૂ પ્લેટવાળા ઓપરેશનમાંથી કે જે બેસ્ટ છે એ દર્દી અને ડૉક્ટર એકબીજાની સાથે ડિસ્કસ કરી અને સિલેક્ટ કરી શકે છે. મારું આ જગ્યાએ એવું માનવું છે કે દર્દી હોય જેમ આપણે ટ્રેનમાં બેસા હોઈએ તો આખું ટ્રેન ચલાવવાનો ભાર આપણે ડ્રાઈવર ઉપર છોડી દઈએ છીએ, એવી જ રીતે જો આવી રોગ થાય તો આપણે સારવાર માટે બેસ્ટ શું છે એ ડૉક્ટર જોડે એક વખત ચર્ચા કરી અને ડૉક્ટર જે કહે એ કરવામાં ભલાઈ છે. બહુ જ સાચી વાત કીધી સર તમે. હવે આ ઇન્જેક્શનને લઈને મારો પ્રશ્ન છે કે ઇન્જેક્શનથી પેન દૂર થઈ જતું હોય છે આનું, તો શું દરેક દર્દીને ઇન્જેક્શન તમે સજેસ્ટ કરો છો ને ઇન્જેક્શન કામ કરે દરેક દર્દીમાં? સયાટિકાના ઘણા બધા દર્દીઓમાં કમરમાં એક્સરે મશીનમાં જોઈને જે ઇન્જેક્શન મૂકવામાં આવે છે એ ઇન્જેક્શનનું મુખ્ય કાર્ય છે અંદર રહેલા સોજા ઓછા કરી નાખવા અને જે ગાદીનો થોડો ભાગ ખસી ગયો હોય તો એ થોડો ભાગ એના લીધે શ્રિંક થઈ જાય એટલે દુખાવો મટી જાય છે. એવું નથી કે દરેક દર્દી એટલે કે મારી જોડે 100 સયાટિકાના દર્દીઓ આવે હું 100 ને ઇન્જેક્શન મૂકું અને 100 ને કામ કરે. જે દર્દીઓને જરૂર છે એવા આપણે આશરે ભાગ પાડીએ તો 100માંથી 50 દર્દીઓને ઇન્જેક્શનની જરૂર હોય છે અને 50 દર્દીઓની આગળની સારવાર જેવી કે સર્જરીની જરૂર હોય છે. હવે સર આ ઇન્જેક્શન કોઈ દર્દી એક વખત લીધું છે તો શું એમને ફરીથી દુખાવો આવી શકે અને આવે તો ફરીથી ઇન્જેક્શન લેવાય કે નહીં? આમ તો જોઈએ તો શરીર એ નિરંતર ઘસાતી પ્રોસેસ છે. આજે મારું શરીર છે 2 વર્ષે 5 વર્ષે આના કરતાં વધારે ઘસાયેલું હશે અથવા તો હું કોઈ ઓડ પોઝિશનમાં વજન ઉચકી લઉં તો મને આજે પણ નવી ઇન્જરી થઈ જાય એવી જ પોસિબિલિટી. આજે આપણે એક દર્દીને ઇન્જેક્શન આપીએ 2-3 વર્ષ થાય અથવા તે ઓડ પોઝિશનમાં કંઈક વજન ઉચકી લે એની ગાદી ફરીથી ખસી શકે અને એને ફરીથી ઇન્જરી થઈ શકે. એટલે ઇન્જેક્શન લીધા પછી દુખાવો ફરીથી આવી શકે છે અને જો ફરીથી આવે તો એની જે તે સમયે જે MRIમાં કે એક્સરેમાં જે ફાઇન્ડિંગ્સ દેખાય છે, જે વસ્તુ દેખાય છે એ પ્રમાણે એની સારવાર કરી શકાય. સર આ ઇન્જેક્શન લેવા માટે કોઈ સ્પેસિફિક ઉંમર હોય ખરી અને આ ઇન્જેક્શન આપવાથી કોઈ બીજી આડઅસર જોવા મળે, કોઈ નુકસાન થાય ખરું? જેમ કે રોગ પણ કોઈ ઉંમર લઈને નથી આવતો. 20 વર્ષના માણસની ગાદી ખસી જાય અને 50 વર્ષના માણસની ગાદી ખસે અને 60-70 વર્ષે મણકા ખસી જાય અને નસોને નુકસાન થઈ જાય. એવી જ રીતે જ્યારે પણ રોગ આવે 20 વર્ષે આવે કે 30 વર્ષે આવે કે 50-60 વર્ષે આવે કે 70 વર્ષે આવે ત્યારે હવે ઇન્જેક્શન કે દૂરબીનવાળા ઓપરેશનની સારવાર થઈ શકે. મેં મારી પ્રેક્ટિસમાં 16 વર્ષના છોકરા કે 17 વર્ષની છોકરીઓમાં પણ દૂરબીન વડે કમરની ગાદીનું ઓપરેશન કરેલું છે અને 70-80 વર્ષે પણ એવું થયેલું છે કે ખાલી દૂરબીન વડે કમરની ગાદીના ઓપરેશનની જરૂર પડી હોય. એટલે એવી કોઈ સ્પેસિફિક ઉંમર નથી. અને તમારો જે બીજો પ્રશ્ન છે કે આની કઈ સાઈડ ઇફેક્ટ્સ કરી ઇન્જેક્શનની, તો ના. લોકોની એક ગેરમાન્યતા છે કે ઇન્જેક્શન લેવાથી કિડનીને નુકસાન થાય કે લીવરને નુકસાન થાય, તો એવું કંઈ નુકસાન થતું નથી. ઇન્જેક્શન એ સૌથી પાતળી સોય વડે મૂકવામાં આવે છે જેનાથી કમરમાં દુખાવો થતો નથી.
પરંતુ લોકોને એક માન્યતા છે કે આવું ઇન્જેક્શન લઈએ એટલે કાયમી કમરમાં દુખાવો થઈ જાય. તો અહીંયા મારો મતભેદ છે કે ઇન્જેક્શન લેવાથી કાયમી કમરમાં દુખાવો થતો નથી, પરંતુ જો આપણે કસરત ન કરીએ, શરીરને ન સાચવીએ તો સમયની સાથે સાથે આપણા કમરમાં દુખાવા આવે છે. પછી સર તમે દૂરબીનવાળી સર્જરીની વાત કરી, એ કઈ રીતે થતી હોય છે? કમરમાં થતી સાયટિકા માટેની દૂરબીનવાળી સારવાર એ ઘણી વખત એનેસ્થેસિયા આપીને કરવામાં આવે છે. અમુક વખતે ખાલી ચામડી બેરી કરી એટલે કે લોકલ એનેસ્થેસિયા આપી અને કમરની અંદર એક દૂરબીન દાખલ કરવામાં આવે છે અને જે ખસી ગયેલો ગાદીનો ટુકડો છે એને દૂર કરવામાં આવે છે. નસ ઉપરનું દબાણ દૂર થઈ જાય છે. જરૂર પડે એક્સ્ટ્રા બોન્સ જો વધેલું હોય એટલે કે એક્સ્ટ્રા હાડકા અંદર વધેલા હોય તો એને પણ લેઝર કિરણો વડે બાળી અને નસનું દબાણ દૂર કરવામાં આવે છે. આ સારવારમાં પેન કે પેન્સિલ જેવું જે દૂરબીન દાખલ કરેલું હોય ત્યાં એક ટાંકાવાળી જ સર્જરી થઈ જાય છે. એ ઓલમોસ્ટ સ્ટિચલેસ સર્જરી કહેવાય અને દર્દીને બીજા દિવસે રજા આપી દેવામાં આવે છે. સર આ દૂરબીનવાળી સર્જરીના ફાયદા શું હોય છે? દૂરબીનવાળી સર્જરી એટલે કે સ્પાઇન એન્ડોસ્કોપી. આમ તો આજકાલ દરેક પ્રકારના ઓપરેશન દૂરબીન વડે થઈ ગયા છે, જેમ કે પેટના ઓપરેશન હોય, નાકના હોય કે મગજના હોય. એટલે દૂરબીનવાળી સર્જરીનો ફાયદો છે કે કી હોલ સર્જરી કરી શકાય. એટલે આપણે ટાર્ગેટ એરિયા ઉપર જઈ જેટલું મિનિમલી ઇન્વેઝિવ એટલે કે પેન કે પેન્સિલ જેવું એક ઇન્સ્ટ્રુમેન્ટ અંદર દાખલ કરી અને એટલા ટાર્ગેટ એરિયાને આપણે ડીકમ્પ્રેસ કરી શકીએ છીએ અને નસ ઉપરનું દબાણ દૂર કરી શકીએ છીએ. એટલે દર્દી ઝડપથી રિકવર થઈ જાય. દર્દીને જે મસલ્સ ઇન્જરી થાય કે કમરની અંદર જે બોન કટિંગ કરવું પડે એ કટિંગ ના કરવું પડે અને આપણે ડાયરેક્ટ પહોંચી જઈએ, એ ઘણો ફાયદો છે. દર્દીની મોબિલિટી એટલે કે દર્દી ઓપરેશન પછી બીજા દિવસે ચાલતા થઈ જાય, 10 દિવસની અંદર કે 15 દિવસમાં ઓફિસ જોઈન કરી શકે અથવા વર્ક ફ્રોમ હોમ કરી શકે અને ભવિષ્યમાં આવા દર્દીઓને કમરના દુખાવા ઓછા થાય, એ આનો ફાયદો છે. હવે આ સ્ટિચલેસ સર્જરી છે એટલે ટાંકો આવતો નથી એમાં. પછી જ્યારે તમે ટાંકાવાળી સર્જરી કરતા હોય છે એ સેફ હોય છે? આમ તો આધુનિક વિજ્ઞાન પ્રમાણે જેમ હૃદયના બાયપાસ ઓપરેશન પણ સેફ છે, એ જ રીતે કમરમાં થતા બધા જ ઓપરેશનો આજકાલ સેફ થઈ ગયા છે. ટાંકાવાળા ઓપરેશનની પણ જે દર્દીને જરૂર પડે એ દર્દીને જો આપણે ટાંકાવાળું ઓપરેશન કરીએ તો પણ એ સેફ છે. ટાંકાવાળા ઓપરેશનનો અમુક વખતે ફાયદો એ છે કે જ્યારે 2 થી 3 વધારે ગાદી ખસી ગઈ હોય તો આપણે ટાંકાવાળું ઓપરેશન કરીએ તો એમાં સ્પેસ વધારે ક્રિએટ કરી શકીએ, એટલે કે આપણને જગ્યા ઘણી મળે, આપણે કામ કરીએ અને બધી જ નસોને એક જ સાથે છૂટી પાડી શકીએ, જેથી દર્દીને ઝડપથી ફાયદો થાય અને ફાયદો લાંબા ગાળાનો અથવા તો કાયમ માટેનો થઈ જાય. ટાંકાવાળું ઓપરેશન થાય છે કે પછી દૂરબીનવાળું થાય છે, બંને ઓપરેશનમાં નોર્મલ જીવન આવતા કેટલો સમય લાગે છે? દૂરબીનવાળા ઓપરેશનમાં આપણે એવું માનીએ કે નોર્મલ જીવન 15-20 દિવસમાં આવે. જો ટાંકાવાળા ઓપરેશનની જરૂર પડે તો એ જ વસ્તુ 30 દિવસમાં આવે. આનું આપણે રિઝલ્ટ 2 મહિના પછી જોઈએ તો દૂરબીનવાળું ઓપરેશન હોય કે ટાંકાવાળું ઓપરેશન હોય, 2 મહિનામાં દરેક દર્દી સાવ નોર્મલ જીવન જીવતા થઈ જાય છે. જેમ કે કાર ચલાવવી, 2 વ્હીલર ચલાવવું, સીડી ચડ ઉતર કરવી. જે દર્દીના જો પગમાં તાકાત સારી હોય તો એ નીચે બેસીને પણ ઊભા થતા થઈ જતા હોય છે. હવે સર કોઈ પણ વ્યક્તિને સયાટિકા છે તો એ મેનેજ કરવા માટે તમે શું ટીપ આપો છો? સાયટિકા છે એ મેનેજ કરવા માટે હું એમ કહીશ કે ડૉક્ટર જોડે જાઓ. ડૉક્ટર જો એમ કે ઓપરેશનની જરૂર છે, ડૉક્ટર જો એમ કે ઇન્જેક્શનની જરૂર છે, તો તમારા ડૉક્ટર જોડે ડિસ્કસ કરી અને એ ટ્રીટમેન્ટને જલ્દી અનુસરો. જો ડૉક્ટર્સ એમ કે તમારે માપની તકલીફ છે, થોડી સાચવણીથી, થોડી વધારે કસરતથી, વજન ઉતારવાથી આ સિમ્ટમ્સ રિકવર થઈ જશે તો એને અનુસરો. પરંતુ જાતે ઘરે બેઠા ઊંટ વૈદું કરી અને આ રોગને આગળ વધારી અને નુકસાન ના કરશો. હવે સર આ સ્પાઇનની કોઈ બી ટ્રીટમેન્ટ થાય છે કે પછી ઇન્જેક્શન આપણે આપીએ છીએ, એ બધું મેડિક્લેમમાં કવર થાય ખરું? બહુ જરૂરી પ્રશ્ન છે. સ્પાઇનની બધી જ ટ્રીટમેન્ટો જેમ કે ઇન્જેક્શન મૂકવાની જરૂર પડે, દૂરબીનવાળા ઓપરેશનની જરૂર પડે, ટાંકાવાળા ઓપરેશનની જરૂર પડે, એ બધું મેડિક્લેમ ઇન્સ્યોરન્સની અંદર ચોક્કસથી કવર થઈ જાય છે. થેન્ક યુ સો મચ સર, તમે દરેક પ્રશ્નનો જવાબ આપ્યો. મને જેટલા પ્રશ્નો થતા હતા સયાટિકાને લઈને એ બધા મેં સરને પૂછ્યા છે. અગર કોઈ પણ પ્રશ્ન પૂછવાનો રહી જાય છે તો તમે કમેન્ટમાં પૂછી શકો છો કે પછી ડિરેક્ટલી અમદાવાદમાં આવેલા લિવવેલ હોસ્પિટલમાં આ નંબર ઉપર ફોન કરીને પણ પૂછી શકો છો. આપણે અમદાવાદના લિવવેલ હોસ્પિટલથી ડૉક્ટર હિતેશ પટેલ જોડે જોડાયા હતા. સરે આપણને દરેક પ્રશ્નનો જવાબ એવી રીતે આપ્યો છે કે આપણને આ સયાટિકાને લઈને દરેક વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. ઘણી બધી બાબતો મારે ધ્યાન રાખવાની જરૂરત છે. અગર મારે સયાટિકા નથી જોઈતું ને આજથી હું ધ્યાન રાખવાનો છું. સર તમે અમને સમય આપ્યો એના બદલે અમે ખૂબ ખૂબ આભારી છે આપના. થેન્ક યુ સો મચ. આ વિડીયોની માહિતી તમને ગમી હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTV Gujarati.com પર. આપણે ફરી મળીશું. ધન્યવાદ.